અત્યારે ધ્રુમિલજી જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો ધ્રુમિલજી, આજે હવે કયા સ્ટોક પર તમારો ખાસ ફોકસ છે? યસ, સો આજે આપણે અહીંથી એક જ પિક રહેશે. ઇટ્સ ફ્રોમ મેટલ સેક્ટર. આપણે જોઈએ છેલ્લા એક વીકથી મેટલ ઇન્ડેક્સ સારું પરફોર્મ કરે છે. 10,000 ની ઉપર ઇન્ડેક્સે બ્રેકઆઉટ આપ્યું છે. હમણાં બી આપણે જોઈએ આજના માર્કેટમાં ઇન્ડેક્સ ઇઝ ઓલમોસ્ટ 1% ઉપર. સો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેલ લિમિટેડ હમણાં ફ્યુચર્સમાં આપણે જોઈએ 138.45 ચાલે છે. ડેલી ટાઈમ ફ્રેમ પર એક 138 નો હર્ડલ હતો. સ્ટોકે આપણે જોઈએ સો એક ફેસ કરેલું જુલાઈ એઝ વેલ એઝ ઓગસ્ટ સિરીઝમાં. સો હમણાં આપણે જોઈએ સારું એવું બ્રેકઆઉટ જોવા મળે છે. વોલ્યુમ પાર્ટિસિપેશન બી રિલેટિવલી ઇટ્સ ગુડ. 138, 139 આ રેન્જમાં બાય કરો. 135 નો સ્ટોપ લોસ રહેશે અને આપણામાં બે ટાર્ગેટ રહેશે 143 અને 145. RSI બી આપણે જોઈએ તો એક પોઝિટિવ ટેરેટરીમાં છે. સો સેલ મારા એન્ટી પિક રહેશે. સ્ટોપ લોસ આપણે ધ્યાન રાખશું 135 નો અને બે ટાર્ગેટ્સ આપણને જોવા મળશે 143 અને 145 શોર્ટ ટર્મમાં. એટલે જુઓ, સેલ અહીંયાથી ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. 136 સ્ટોપ લોસ, 143, 145ના ટાર્ગેટ તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ રાખવાનો છે. આજે પસંદગી અહીંયા ધ્રુમિલજીની બનતી દેખાઈ રહી છે. પરંતુ આગળ વધીએ અને જો જતાં જતાં આપણે ઓલરેડી એક સ્ટોક પર ખાસ કરીને ચર્ચા કરવી છે, ટાટા મોટર્સ પર. આમ તો આપણે આના પર સતત ચર્ચા કરીએ આજે એટલા માટે પણ કે જે સમાચાર બનતા દેખાયા અહીંયા JLRને લઈને જે ઉત્પાદન બંધ થયું છે, ત્યારબાદ વીમો પણ આપવાની હવે ના પાડી દીધી છે. આજે જો ગેપડાઉન ઓપનિંગ છે, ફરી પાછો આ કાઉન્ટર તે 640 તરફ જવાના એક પ્રયાસ કરી રહ્યો છે. લાગે છે કે સ્ટ્રક્ચર અહીંયા થોડુંક નબળું વધારે પડી શકે છે. એક વખત 640 સુધીની યાત્રા તો આ સ્ટોક આપણને બતાવી શકે. યસ, આપણે જોઈએ સ્ટોકમાં વ્યૂ પહેલી વાત નેગેટિવ જ છે. જે સ્ટોકમાં એક પેટર્ન ફોર્મેશન બનેલી છે, આપણે મેન્શન કરેલું ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર. જેનો રાઈટ શોલ્ડર હતો એનો બેસ હતો 670 નો. હમણાં સ્ટોક જો આપણે કમ્ફર્ટેબલી એના નીચે પ્લેસ છે. જો આજના સેશનમાં 670 ના નીચેની ક્લોઝિંગ આવશે. વી કેન સી લેવલ્સ ઓફ 655. જ્યાં લગી સ્ટોક હવે 685 ના નીચે છે. કોઈ બી આ પોઝિશન્સ નહીં બનાવો અને ડિલિવરી બાઇંગ હોય. સો જો આજે 315 તક સ્ટોક અગર 670 ના નીચે પ્લેસ રહેશે સો એક એક્ઝિટ કરવાની સલાહ રહેશે અને લોઅર એન્ડ પર આપણને 650 અને 640 ના લેવલ્સ ટાટા મોટર્સમાં શોર્ટ ટર્મમાં જોવા મળશે. સો એઝ લોંગ એઝ 685 આ લેવલ્સના નીચે ટાટા મોટર્સ પ્લેસ છે, વ્યૂ નેગેટિવ છે શોર્ટ ટર્મ માટે. 685ની નીચે છે ત્યાં સુધી એક નેગેટિવ વ્યૂ. 650, 640 સુધી એક જઈ શકે છે. એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ એ સાથે